દેવની જય મોતીરામ કાયમ કેશવ ભગવાન કી જય કંદુરામ સાહેબની જય ગાભારામ સાહેબની જય નામી અનામી સર્વે સંતો ભક્તોની જય આ સત્સંગ રખાવ્યા વિનુભાઈની પણ જય સંતો મહાપુરુષોનો ટંકાર છે કે મનુષ્ય દેહ દુર્લભ હૈ મેલે ના દૂજી બાર પક્કા ફલ જો ગીર પડે તો બહોરી લાગે નહીં દાળ મનુષ્ય દેહ દુર્લભ છે કારણ કે સંતો શાસ્ત્રો અને વેદોએ પુકાર પાડ્યો કે 84 લાખ જન્મ પછી આ માનવનો જન્મ મળ્યો આપણને મનુષ્ય જન્મે ખાવું પીવું ઊંઘવું ધંધો કરવો કે બાળકોને મોટા કરવા અને ભણાવવા ગણાવવા એ તો દરેક પ્રાણી કરે છે पर मनुष्यનું ખરેખર સાચું કામ છઠ્ઠું કામ છે ઈશ્વર દર્શન અને આ ઈશ્વર દર્શન એ આ મહાપુરુષો દ્વારા થાય છે આપણને કારણ કે સંત પાસે જ આ મૂડી હોય છે संत मुक्ति की पोरिया 300 करिए प्यार कुंची उनके हाथ है खोल दे मोक्ष का द्वार संत मुक्ति नो पोरियो છે તમે જુઓ કે જેસલ જેવો પાપી પણ એક સંતનો સંગ થવાથી બહુ સાગર તરી જાય છે આજે એ સંત અહીંયા હાજર જ છે કારણ કે મહાપુરુષોનું કહેવું છે કે યુગે યુગે પરમાત્મા આવા સંતોના રૂપ લઈને આવે છે અને મનુષ્ય જન્મને જેને ઠપકા આપે છે મનુષ્ય એવો બધો ફસાઈ ગયો છે કે પોતાનું અસલ કાર્ય ભૂલી ગયો અને જગતના કાર્યમાં પોતાનું જીવન ફેલ કરી નાખ્યું જો સંતનો સંગ થઈ જાય તો એને બધી વિટમણાઓ મટી જાય આપણને ભેદ કેટલા બધા તમે જુઓ આપણને સંતો કે એકો બ્રહ્મ દ્વિતીય નાશમ બ્રહ્મ એક જ બીજું બધું નાશવંત છે છતાં પણ આપણે એકો બ્રહ્મનું દર્શન થતું નથી એમ મહાપુરુષો આપણને કહે છે કે ઈશ્વર દર્શન કરવા માટે માનવનો જન્મ મળ્યો છે તો ઈશ્વર દર્શન કરવા માટે મહાપુરુષો ઈશારો કરે છે કે ભાઈ ઈશ્વર દર્શન થાય કેમ તો ભીમ સાહેબે જીવન સાહેબને સંદેશો બોલ્યો કે હે જીવન 5 તત્વોના ગુણ છે 25 લેજે વિચારી મંગળ કેજના ગુણમાં તત્વ લેજે કારણ કે આખું વિશ્વ 5 તત્વોમાંથી પ્રગટ્યું છે અને 5 તત્વો પરિવર્તનમાંથી પ્રગટેલા છે તો આ માનવ શરીર 5 તત્વોનું કહેવાય છે પણ એ 5 તત્વો પરિવર્તનમાંથી પ્રગટ થયેલા છે અને મહાપુરુષો આ પરિભ્રમનું દર્શન કરાવે છે માટે સંતો સદગુરુ જે છે એનું લક્ષણ જ છે ઈશ્વર દર્શન આત્મપદ જોયું નહીં શરીર જોયું આલમવાર આત્મપદ જોયું નહીં અને શરીર જોયું આલમવાર નારકી માં પુકારે વેદ ચાર આત્મપદ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી આ મનુષ્ય દેહતાઓ એળે ગયો માવઠાને જેમ વૃષ્ટિ ઉઠી આત્મ તત્વનું દર્શન કરવા માટે મહાપુરુષો પાસે આપણે જઈએ છીએ અને દરેક મહાપુરુષનો એક જ સિદ્ધાંત હોય છે ભગવાન એક હોય તો સંતોનો સિદ્ધાંત પણ એક જ હોય છે એવા સદગુરુ જે નારે સાચા એવા સદગુરુ જે નારે સાચા એ સાચા
સત્સંગ મહાપુરુષો આપણને કરાવે છે, પણ આપણને ધરીશું કે સબકર મેરે સાંઈ કોલકટ ખાલી નહીં, બધાના ઘટમાં મારો વાળો બિરાજમાન છે, પણ આપણને એનું દર્શન થતું કેમ કે પોતાના ઘટની ઓળખાણ નહીં કરી. એટલે મહાપુરુષો કે ભાઈ આને ઓળખો તો તમારો મેળ પડશે નહીં. મહાપુરુષ આપણને બતાવે છે નામ લિયા સો સબલિયા સકલ શાસ્ત્ર કા ભેદ બિનું નામ નરકે ગયે પડપડ ચારો વેદ. જ્ઞાનની ભાષામાં શબ્દ આત્મા કીધો. હે કોણ બ્રાહ્મણ કોણ વાણિયા, કોણ બ્રાહ્મણ કોણ વાણિયા, કોણ સૈયદ ને શેખ, આજ્ઞાને કરીને જોઈ લો હે આત્મા સૌમય. ના તો પડી ગઈ નોકી એ નોકી એ જનની હવને એ હરકા જન્યા એ ના તો પડી ગઈ નોકી એ નોકી કે કોણ બ્રાહ્મણ કોણ વાણિયા, કોણ સૈયદ ને શેખ, જ્ઞાને કરીને જોઈ લો ભાઈ આત્મા સૌમાં. કારણ કે પાંચ તત્વો પ્રેમમાંથી પ્રગટેલા હે. માટે મહાપુરુષ કે બોલે બોલાવે ભાઈ હમણાં એક વાણી ગાયા, બોલે બોલાવે સબ ઘટ બોલજો, બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટવા રામ રિયો સમાય. એ બોલનામાંથી પાંચ તત્વો બન્યા. મહાપુરુષોનું કે અણુ થકી આજ સુધી આ વ્યાપક વિશ્વાધાર, જ્યાં જેવો ત્યાં તેવો, એ બોલે બોલનાર, આ બધામાં મારો વાલો બિરાજમાન છે. અને એમાંથી જ આ તત્વો તો ગણાયા છે. એ તો આને તો ના પાડ્યું નહીં. અન તત્વ નહીં અન તાર, એ નહીં અન તાર. હે વચન માંથી વચન બોલે, હે વચન માંથી વચન બોલે, બહુ કરે પુકાર તમે જોજો રે. એ આ જંત્રી નો બજાવ એમ આ સંત મહાપુરુષો કહે છે કે સતનામ જેની કાંઈ નથી, સતનામ હતું નામમાંથી શબ્દ પ્રગટ્યો, શબ્દમાંથી આકાશ પ્રગટ્યો, એ આકાશ વિરાટ વાયુ પ્રગટ્યો, વાયુ વિરાટ બને એમાંથી અગ્નિ પ્રગટ્યો, અગ્નિ વિરાટ માંથી આ જલ બન્યું છે, જલમાંથી આ દેખાય પૃથ્વી. તમારા કચ્છમાં શું પાછા થયા, પાછા થયા માણસ મરેલું શું કે પાછા થયા. એ મહાપુરુષ કે જીવ તો પાછા થો, મર્યા પછી અમે જવાના છો, જે ઘરથી આવે ઘેર જવાના છો કે. એટલે મહાપુરુષોનું કેવું કે આ પાંચ તત્વમાંથી આ જે પ્રગટમાન છે, અને એની જો ઓળખાણ સદગુરુ કરાવવા આ બધા મહાપુરુષો આપણને ઓળખાણ કરાવે છે કે ભાઈ તું આત્મા જ છો. આત્મામાં જ આ પ્રગટેલી વસ્તુ છે, પણ આપણે આત્મામાં કોઈ લક્ષ આપ્યું નથી. એટલે આપણને અલગ અલગ દેખાય. કોઈને બ્રાહ્મણ દેખાડા, કોઈને વાણિયા દેખાડા, કોઈને પણ બધાની જન્મની રીત તો હરખી છે. કોઈ ઉપરથી નથી, બધા મારા કુખેથી જન્મ્યા છીએ આપણે સાહેબ. અને જે જન્મવાની રીત છે એમાં કોઈ જાતનો ફેર પડ્યો નથી. છતાં પણ જેને જ્ઞાન નથી, અભરા આભડશેટ રાખે, ઊંચા નીચા ગણે. એટલે મહાન જો સમજેલા ઊંચા નીચા ગણતા હોય ને તો એને સમજ નથી. કારણ મહાપુરુષો કહે છે કે નામ બિરાજ્યા ઠામ માં ઠામ નામ કે માય, કહે કભી કસુન બાલકા નામ ધામ કે. આ નામનું ધામ છે તો અનુભવ કરીજો. પણ આપણને સંગ એવી કે સંગત જેડી સફળી પ્રધાન જેડા પાજી, દાડો મેઘની બગડી ગઈ. જો સંતનો સંગ થયો તો આપણો બેડો પાર થઈ જાય. તો જ્ઞાન કોઈ અઘરું નથી સાહેબ. મહાપુરુષો તો દયાના સાગર છે, આપણને કહેતા જાય છે, પણ આપણે કોઈ સ્વીકાર્યું નથી. એટલે બીજું સાથ આપે છે. ઘણાને શરીરને જાતિના ભેદો, ઘણા ધર્મના ભેદો હોય છે. હે જ્યોતિ દુયાવિયા
હે જદી આવ્યા અને તારી આવ્યા મુસલમાન હે ત્યાંથી યહૂદી પારસી અને ત્યાંથી આવ્યા કિરસ્તાન હે ત્યાંથી યહૂદી પારસી ત્યાંથી આવ્યા કિરસ્તાન એવા જ્ઞાનીને મન જુદા હે જુદા રે એ જ્ઞાની હવને પરખા ગણે એવા જ્ઞાની મન જુદા હે જુદા રે એ જ્ઞાની હવને સરકાર ગણે એવા સદગુરુ જેના તો ઘણાને ધર્મના ભેદ હોય પણ તમે જો જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી ત્યાંથી આવ્યા મુસલમાન ત્યાંથી યહૂદી પારસી ત્યાંથી આવ્યા કિરસ બધા ત્યાંથી જ આવ્યા સાહેબ આ તો અહીં આવ્યા એટલે આપણે બધા નામ થઈ ગયા જુદા પણ જેને જો સાચા પરમાત્માને ઓળખાણ કરે તો પોતાના ઘરને ઓળખો સંતો મહાપુરુષો આપણને ઓળખાણ આપે છે કે જીવન આ પાંચ તત્વ ગુણ છે 25 લેજે વિચારી મંથન કરી મનમન તત્વ લેજે તો એ તત્વને પામવા માટેની દવા શું કરવી કેમ ઓળખાતો નથી તો મહાપુરુષો ઓળખાવે છે કે ભાઈ શ્વાસ ઉશ્વાસ તારા ઘટમાં બસે ઉનસે કર લે ઓળખાય હે દિલ દીવાના મન મસ્તાના લેને હરિકા ગુણ આ શ્વાસ નો ઉશ્વાસ નું તું ઓળખી લે જો ઓળખીશ તો તને તારા સ્વરૂપની ખબર પડી જશે કારણ કે દરેક મહાપુરુષે ધીરા સ્વામીએ પણ કીધું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કર લે તનમાં કર તું ही शान गुरु की यही सत्य है देखो दिल दर्पण में कारण કે સંતો પહેલા ઓળખાણ આપે છે પછી ભજન આપે ઓળખાણ હોય ભજન અહીંયા યાદ રહે સમરણ લઈ યાદી સમરણ ભજન લઈ યાદી જેને શબ્દો ઓળખાવીને કોઈ દી ભૂલાતું નથી પણ આ તો ઓળખાણ પેલા ભજન કરવા જાય મેળ પડતો નથી સદગુરુ ઓળખાવે છે ને એના પછી નક્કી થાય ને એ સાહેબ સાચું ભજન છે એટલે મહાપુરુષો કે છે કારણ કે મહાપુરુષો તો કેવું એવું છે કે બાહિર ભીતર એક નિરંતર દેખો બહાર ને ભીતર એક છે તો સાહેબ બહાર ભીતર એક સદગુરુ ઓળખાણ આપી પણ ભજન શા માટે સ્મરણ કહેવાનો મતલબ છે કે સ્મરણ કરવાથી એના વિચારોની સમાપ્તિ થાય અને કારણ કે જગત માંથી આવ્યો છે એટલે વિચાર જો આપણે ઘણા બધા ભગત થઈએ તો વિચાર તો નહીં હોય બરાબર પણ જો ભજન હોય એની સતત યાદી હોય તો એના જીવનમાં કોઈ પરિવર્તન આવે નહીં એટલે એને નક્કી કરવા માટે સંતોએ આપણે સ્મરણ કરજે સમજ્યા અને જેને જેને સ્મરણ કર્યા સાહેબ જો આ બધા બેઠા આવા નિરાજ સ્વામી જેવા મહાપુરુષ આપણે કોઈ હગા નથી છતાં આજે એની જય બોલાય કારણ કે પરમ તત્વનો પામેલા પુરુષો છે એટલે જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન ત્યાંથી યહૂદી પારસી ત્યાંથી આવ્યા કિરસ્તાન હે પર અજ્ઞાની મને અજ્ઞાની જો આભડ શીર રાખે આ તે રાખે નીચા ગણે ઊંચા ગણે પણ અજ્ઞાની ને આ જુદા હોય છે બાકી જ્ઞાની ને તો સૌ સરખા હોય છે કારણ કે નજરમાં મારે નજરે મોતી આયા मैं भेद ब्रह्म का पाया मारी नजर में मोती आयु नजरों से देख प्यारे ये क्या दिखा रहा है सब चीज सभी जगह में ईश्वर समा रहा है तो तना शरीर केम देखाना कि आ तो प्रभु ने जब भी विचारा जगता हुआ पसारा आ तो भगवान ने खाली विचार से बाकी का परिवर्तन आयु नहीं होड़ तो एनु पर होनी ने विचार आयो कि लाए ने भाई अमन वींटी बनाऊं आप बंगड़ियों बनाऊं आ बनाऊं पर होना में कोई परिवर्तन छे नहीं एम महापुरुषों ने कहूं कि प्रभु ने जब भी विचारा जगता हुआ पसारा 14 भुवन न्यारा मन से बना रहा है नजरों से देख प्यारे क्या दिखा रहा है सब चीज सभी जगह में ईश्वर समा रहा है अहिया महापुरुषे कीधुं छे
કે ભાई कहीं नर बनाए नारी कहीं देव देव भारी पशु पक्षी रूप धारी बन के आ रहा है नजरों से देख प्यारे क्या दिखा रहा है सब चीज सभी जगह में ये जो साचा सदगुरु ની હકીકત મળી જાય તો એની દ્રષ્ટિ 100% એક વૃત્તિ થાય છે માટે મહાપુરુષો કહે છે ઘણા આ શરીરથી અભડાયા સાહેબ પણ એને ખબર નથી કેવી ખબર નથી કે આવડશે આપણને આવડશે કેમ લાગી છે તો મહાપુરુષો કહે હે બટાલ શબ્દનો અર્થ ન જાણે બટાલ શબ્દનો અર્થ ન જાણે વટલાઈ ગયા મારા ભાઈ આ બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણો હે આતે કેવી નવાય હે બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણો શાંતિ રાખજો અને આતે કેવી નવા આનો ભેદ ઘણો છે ઊંડો સદગુરુ જેના સાચા એ સરકારે એ તો સૌને સરકાર એવા સદગુરુ જેના સાચા એવા કે ભાઈ વટાલ શબ્દનો અર્થ જાણે વટલાઈ ગયા મારા ભાઈ પણ વિચારતો હતો કે બ્રાહ્મણના ઘેર ભંગી વટલાણું બ્રાહ્મણ એટલે બ્રહ્મ તત્વ તમે જુઓ અને ભંગી એટલે શરીર આ બધા જો બ્રહ્મને નહીં ઓળખ્યો હોય તો ભંગી છે આપણે કોઈ ભંગી એવી જાતિ છે આ તો જગતની પાડેલી જાતિ છે બાકી ભંગમાંથી જન્મેલા બધા ભંગી જો તમે વિચાર કરો રામે આપણા જેવા જ પોત તત્વ ગુણ વાળા બીજા કયા હતા તો આજે ભગવાન તરીકે પૂજાય છે કબીર સાહેબ જો નિરાજ સાહેબ જો કારણ કે એ બ્રહ્મ તત્વને પામી ગયા એટલે મહાપુરુષો નું કેવું કે તમે વિચાર કરો ભંગી બ્રાહ્મણ ક્યારે બદલાઈ ગયો નરસિંહ મહેતા તમે જુઓ આજે ભગવાન કે કૃષ્ણ ભગવાન કહેવાય વિચાર કરી જો કારણ કે એનું શરીર આજે પૂજાય આજે નીરજ સ્વામીના ફોટા શું રાખીએ કારણ કે બ્રહ્મ તત્વનું દર્શન છે બીજા ફોટા જવા દો પણ આપણે ગુરુના ફોટા કેમ રાખીએ બ્રહ્મ તત્વ એમ તું એ બ્રહ્મ છો કારણ કે મહાપુરુષો કે શબ્દ પાસ શબ્દ ગીત ઢેરિયા શબ્દો આશ શબ્દો પાસ શબ્દના ઢગલા જો આ ઢગલા હતા છે ને ઢગલા હોય પણ મારો કોઈને ઓળખ્યો એટલે કે શબ્દ માંથી શબ્દ પારખે હોય સદગુરુ આ શબ્દ છે ને મારા જો પારખે ને શબ્દ ને તેને સદગુરુ મળી જાય અને એ જેને એ ગુરુ મળ્યો ને એના ભગવાન દેખાય નહીં તો દેખાય એવો છે નહીં વાતથી ભલે માની લો એમ મહાપુરુષો આપણને કહે છે કે તમને સદગુરુ મળ્યા હોય તો તમે તમારા મૂળ તત્વને ઓળખજો કારણ કે બધા સંતોએ કીધું છે કે તમે તત્વ વિચારે કોઈ દેહ કા તો ટળે સકલ અભિમાન તત્વ આ દેહનું જો મૂળ તત્વ વિચારવામાં આવે સત્સબદમાંથી સત્શબ્દ શબ્દ ધરણી મની સત્સબદ છે આકાશ સત્સબદ છે પવના પાણી સત્સબદ છે સૂર્ય ચંદ્ર જો બધું સત્સબદ તો આ શું હોય એટલે જે બન્યું એ જ હોય સોનું બન્યું ને તો દાગીનામાં સોનામાં દાગીના બન્યા હોય તો દાગીનો અનુભવ કરો તો સોનું છે અને ભાવે હોનારો લેવામાં આવે માટે મહાપુરુષો કે સંત મહાપુરુષો ઈશારો કે જાગો માનવ જેવો જન્મ ઈશ્વર દર્શન માટે મળ્યો છે ને આપણે મારા તારામાં આખી જિંદગી પૂરી કરી દીધી પરમાત્માનો સાચો આનંદ આપણને મળતો નથી કારણ કે ભીતર આપણે ઉતર્યા જ નથી
બહાર એટલે શરીર, ભીતર એટલે મૂળ સ્વરૂપમાં આપણે જતા નથી, એટલે આપણો મેળ પડતો નથી. માટે મહાપુરુષો કે છે દાસ સતાનું ભજન છે કે દાસ સતા સાચું ભણે તમે સમજો ચતુર સુજાન. આવા કાયરકા થઈ બેઠા, એવા કાયરકા થઈ બેઠા, એ બેઠા રે એ સુરવીર થઈને એવા સદગુરુ જેના સાચા એ સદા રે એ તો હમને સરકાર એવા સદગુરુ જેના સાચા એવા સદગુરુ જેના સાચા. એમ પરમ તત્વ તમારી નજીકમાં નજીક છે. સંતો પણ પ્રગટ છે. સંતનો સંસાર में तो જલજાત બ્રહ્માંડ જ્ઞાન કેવી લહેર છે. ઠાર ઠામો ઠામ અને ઠામો ઠામ જોવાના કીધું. આ વિનુભાઈ એમને ગુરુ મળ્યા કનુરામ સાહેબ ઠારે સાબિત અહીં તો આપણે એ આપી દીધી આપણને. એમ જેસલ જેવાને પણ ઠારનાર કોણ મળ્યા હે કે એને સદગુરુ મળ્યા. અને સાહેબ દેહાભીમાં તો દેહના ના વખતે દેહાભીમાં ગમે તેમ તમે જ્ઞાન કરો બધું મૂળ વસ્તુ નહીં ઓળખાય તો અભિમાન બટવાનું નથી. એટલે એવો સદગુરુ એ સમજાવ્યો રે ચલતી એ નિર્ગ્યો કરે હરે એવો સદગુરુ એ સમજાવ્યો એ સમજાવ્યો રે એ કરે હરી એવો દુતિયા પણ ગયો એ ગયો રે એ સુબર રહ્યા પોતે કરી એવો સદગુરુએ सदगुरु आपने ही समझाओ. तू तेरा विचार ले सबे तेरा सपना जहां जहां ठहराएगी केशव तेरी कल्पना. तने कल्पना तारो मूળ સ્વરૂપ ઓળખી તો તારો મેળ પડશે. તો મહાપુરુષ દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે તું જો એ સોનાના ઘાટ અનેક છે. એ સોનાના ઘાટ અનેક છે. વિવેકી કરજો વિચાર. આ ઘાટ તોડતા સોનું રહે અને એ છે સાચો સાર. એ ઘાટ તોડતા સોનું રહે અને એ છે સાચો સાર. આવો સાર જેને સોજો એ સોજો રે સોનાના ઘાટ અનેક હોય છે. બગડી હોય, રિંગ હોય, હાર હોય, જે કઈ હોય તે. પણ આપણે લઈએ તો ભાવ શેનો હોય છે? સોનાનો ભાવ હોય છે. એમ સોનાના ઘાટ અનેક છે. વિવેકી કરજો વિચાર. આ ઘાટ તોડતા સોનું રહે. ઘાટ તોડવું એટલે વસ્તુના વસ્તુ સ્થિતિ ઓળખવું એને જ્ઞાન કહેવામાં આવે છે.
વસ્તુના વસ્તુથી ઓળખીએ એના મહાપુરુષો જ્ઞાન કે છે. તો કે સોનાના ઘાટ અનેક છે, વિવેકી કરજો વિચાર, ઘાટ તોડતો શબ્દ સાચો સાર. આ સાર જો સાધમાં આવી જાય ને તો મેળ. એટલે તો ધીરાજ સ્વામી બાપુ સાહેબ નામ રૂપ ગુણ, નામ રૂપ ગુણ ના ચોથું પદ વિનાશ. એ ચોથા પદનો ભેદ જાણે હરિનો દાસ. સાહેબ વીંટી તૂટી જાય પણ હોનું તૂટતું, માટલી ભલે ફૂટી જાય પણ માટી ના ફૂટે સાહેબ ક્યારે. એટલે મહાપુરુષો આપણને કહે કે હે માટીના વાસણ માટી જાણ્યો, માટીના વાસણ માટી જાણજો, બીજો નથી બન્યો બનાવ. આ તો કુંભારે કારીગરી કરી, આ ચિતરાય અનેક ચિતાર. કુંભારે કારીગરી કરી, આ ચિતરાય અનેક ચિતાર. એવે આગળ પાછળ માટી, એ માટી એ વાલમ જોઈ લો, વિચાર કરે એવી આગળ પાછળ માટી. એ માટી વિચાર કરે એવા સદગુરુ એ સમજાયો, એ સમજાયો એ મેરી જો એ કરે હરી એવો સદગુરુ એ સમજાયો. કે માટી ભેગી કરી કુંભાર રાતે માટી લઈ આવ્યો, પલાળી દીધી, સવારે ઉઠી એને ગુંદી નાખી, પછી એને વિચાર્યો કે લાય પચાસ માટલો બનાવું, પચાસ તાવડી બનાવું, પચાસ કુલડીઓ બનાવી. પણ તે અંદર બાજુ છે શું? માટી છે સાહેબ. બાહિર ભીતર એક નિરંતર માટી છે, બીજું કઈ છે નહીં. એમ મહાપુરુષો નું કેવું થાય છે કે એ વાલા જોજો, હે એ આ તારી કાયામાં કોણ બોલે છે? આ તારી કાયામાં હે બોલે, બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની બોલ્યો આંધળો કે અળગો જોઈને પોતે. એમ મહાપુરુષો આપણને ઈશારો કરે છે, બીજું દ્રષ્ટાંત આપે છે. એ વણકર તો વણવા બેઠો, વણકર તો વણવા બેઠો, સાડી ભેટો માદર પાટ. ઓટ પારલું ને કમખો બન્યા, અને બન્યા દરજી ને હાથ. કોટ પાટલું ને કમખો બન્યા, બન્યા દરજી ને હાથ. એવો તાણો વાણો સૂતરનો, એ સૂતરનો રે એ કપાસે કપાસે આજુ જોડે ફરી. એવો તારો વાળો સુંદરનો, એ સુંદરનો રે એ કપાસે કપાસે આજુ જોડે ફરી. એવો સદગુરુ રૂલ લાઈન પેની પૂણી બનાવી, પૂણીમાંથી એને એના તાર કાતે તાર એને એના હંચામાં આડા ઉભા આડા ત્રણ કહેવાનું બહુ વાણો કહેવાય. ખટા ખટા કેમ કાપડ તૈયાર થયું. કાપડ થયા પછી આ બુસ્કુટ કહેવાય. આપણા બુસ્કુટ ત્રણ કાળમાં છે નહીં, જબ કારણ છે જ કપાસ. કપાસ માંથી જ બને છે. એમાં આખું વિશ્વ પરિભ્રમણમાંથી પ્રગટેલું છે. જો અનુભવ થઈ જાય ને અનુભવ તો આપણો મેળ પડી જાય. એટલે સિદ્ધાર્થ પ્રસંગ મહાપુરુષો આવે. એ પાણી માંથી પારો બન્યો, પાણી માંથી પારો બન્યો, પારો પાણી નું રૂપ. બ્રહ્મા
દિયા જગત દર્શે હે જગત છે બ્રહ્મ સ્વરૂપ એ બ્રહ્માથી આ જગત દર્શે અને આ જગત છે બ્રહ્મ સ્વરૂપ એવો દાસ કેશવ કે છે એ કે છે એ આલી સમવાને કરરે પડો એવો દાસ કેશવ કે છે એ કે છે એવો સદગુરુએ સમજાવ્યો એવો સદગુરુએ એમ જેવા સ્વામી કીધું હમ સે બ્રહ્મ બ્રહ્મ સે માયા એ માયા છે સકલ સંસારા આ બ્રહ્માથી જ માયા બની માયામાં આખો સંસાર થઈ ગયો ઈશ્વિદ હમ હે સબ में सब है અમે બીજ વૃક્ષ પે વિસ્તારા જેમ બીજની માંથી આખું વૃક્ષ બન્યું પણ એ વૃક્ષ આપણી નજરમાં આવે પણ બીજ નજરમાં આવતું બીજ ના હોય તો ક્યારે વૃક્ષ બનત એમાં આ બધો પરિણામમાંથી બનેલી વસ્તુ છે જીરા સાહેબે બહુ મજાની વાત કરી કે જેમ બીજથી વૃક્ષ જુદું નથી એમ તારાથી પરમાત્મા કોઈ છેટો નથી બોલો સદગુરુ દેવની જય કનુરામ સાહેબની જય ગાભારામ સાહેબની જય શંકરરામ સાહેબની જય નાનજીરામ સાહેબની જય